જય ગુરુદેવ. ગુરુ પૂર્ણિમાની આપ સૌને ખૂબ ખૂબ શુભેચ્છાઓ. ગુરુ બિન જ્ઞાન નહીં, ચિત્ત બિન ધ્યાન નહીં. ગુરુની ઓળખ એ શિષ્યની સફળતા, પ્રગતિ અને સિદ્ધિઓથી અંકાય છે. ગુરુ દ્રોણના શિષ્ય અર્જુન, રામદાસના શિષ્ય શિવાજી, રામકૃષ્ણ પરમહંસના શિષ્ય વિવેકાનંદજી અને રમાકાંત આચરેકરનો શિષ્ય સચિન તેંડુલકર. માતા પિતા અને ગુરુ બે વ્યક્તિ એવા છે કે પોતાના સંતાન કે શિષ્યની પ્રગતિ, સિદ્ધિઓ અને સફળતાથી સૌથી વધુ ખુશ થનાર છે. ગુરુ અને શિષ્યના પ્રેમનું પ્રતીક, પ્રેમનું પર્વ એટલે ગુરુ પૂર્ણિમા. શિષ્યનો ગુરુ પ્રત્યેનો કૃતજ્ઞ ભાવ અને ઋણ સ્વીકારનો દિવસ એટલે ગુરુ પૂર્ણિમા. એક રાજકુંવર હતા. એમણે એક ગુરુ પાસે તલવારબાજીની વિદ્યા પ્રાપ્ત કરી અને તલવારબાજીમાં પોતે નિપુણ થઈ ગયા. દેશ દેશાવરથી એમની સામે તલવારબાજી લડવા માટે આવતા અને દરેકને તે હરાવતા. ધીરે ધીરે સમગ્ર દેશમાં એ અજેય બની ગયા અને એમને એક પ્રકારનું ઘમંડ, અભિમાન આવ્યું કે મને હરાવી શકે એવું હવે આ દુનિયામાં કોઈ નથી. એમને વિચાર આવ્યો કે મારા ગુરુ છે એ તલવારબાજીની અંદર એમનાથી કોઈ પ્રવીણ નથી, હોશિયાર નથી, આવડતવાળું નથી, તો એમની સામે હું જીતું તો હું ખરો. એમણે ગુરુને કહેણ મોકલ્યું, ગુરુને પડકાર ફેંક્યો કે તમારે મારી સામે તલવારબાજીની હરીફાઈ કરવાની છે, યુદ્ધ કરવાનું છે. ગુરુએ એવું કહ્યું કે હું શિષ્યની સામે લડું એ સારું ના કહેવાય. પછી ગુરુને વિચાર આવ્યો કે ભલે એને તલવારબાજીમાં નિપુણતા છે, પણ કેટલીક આવડત, હોશિયારી, કળા કે યુક્તિઓની પણ એને સમજ આપવી પડશે. ગુરુએ શિષ્યના પડકારને ઝીલી લીધો. તલવારબાજીના યુદ્ધની હરીફાઈની તારીખ નક્કી થઈ જઈ. ગુરુએ લુહારના ત્યાં 4 ફૂટની તલવાર અને 4 ફૂટનું મ્યાન બનાવવા આપ્યું. રાજકુંવરના ગુપ્તચરો મારફતે એમને બાતમી મળી કે ગુરુએ તો એક લુહારના ત્યાં 4 ફૂટની તલવાર અને 4 ફૂટનો મ્યાન બનાવવા આપ્યું છે. શિષ્યએ વિચાર્યું કે, રાજકુમારે વિચાર્યું કે નક્કી ગુરુ મને મોટી તલવાર બનાવીને હરાઈ જશે. એમણે 5 ફૂટની તલવારને 5 ફૂટનું મ્યાન બનાવવા આપ્યું. હરીફાઈ, સ્પર્ધાનો દિવસ આવ્યો. બંને સામ સામે ગોઠવાઈ ગયા અને નિર્ણાયકે વિસલ મારી અને ગુરુએ તો તલવાર કાઢી અને શિષ્ય તો હજુ તલવાર કાઢવામાં રાજકુંવર મથતા હતા અને ગુરુએ એમના ગળા ઉપર તલવાર અડાડી દીધી. મિત્રો, ગુરુએ યુક્તિ વાપરી. એમણે મ્યાન તો 4 ફૂટનું બનાવ્યું, પણ તલવાર તો જેટલા માપની 2.5 ફૂટની હોય એટલી જ અંદર રાખી. રાજકુંવર છે ગુરુના પગમાં પડી ગયા કે ગુરુ, તમને કોઈ ના હરાવી શકે. મિત્રો, ગુરુ એ ગુરુ જ હોય છે અને ગુરુની કાબેલિયત, હોશિયારી, આવડતની આગળ કોઈ આવી શકે એમ નથી. એક ગાયની પાછળ એક સિંહ દોડે છે ગાયનો શિકાર કરવા માટે. ગાય આગળ દોડે છે, સિંહ પાછળ દોડે છે.
આગળ જતા એક ખાબોચિયું કાદવવાળું આવે છે, ગાય છે એ કાદવવાળા ખાબોચિયાની અંદર પડે છે અને વચ્ચોવચ બરાબરની ફસાઈ જાય છે. સિંહ પણ એની પાછળ પડે છે ખાબોચિયામાં અને એ પણ કાદવની અંદર ફસાઈ જાય છે. હલી ચાલી પણ શકતા નથી. થોડોક સમય જાય છે એટલે બંને વચ્ચે વાતચીત શરૂ થાય છે. ગાય સિંહને પૂછે છે કે તારા કોઈ માલિક છે ખરા? સિંહે કહ્યું, હું જંગલનો વનનો રાજા અને મારા કોઈ માલિક હોય? હું તો રાજા છું, મારું કોઈ માલિક ના હોય. ગાયે ફરી પૂછ્યું, તારા કોઈ ગુરુ છે? એટલે સિંહે કહ્યું, ના, મારા કોઈ ગુરુ પણ નથી અને માલિક પણ નથી. એટલે ગાયે કીધું કે હું રોજ 5 વાગે સાંજે ઘરે જાઉં છું અને આજે હું 5 વાગે નહીં જાઉં એટલે મારા માલિક, મારા ગુરુ છે, મને શોધવા માટે નીકળશે અને એ મને અહીં સુધી આવશે અને મને આમાંથી કાદવમાંથી કાઢશે, મને મારી મનોવૃત્તિને મજબૂત કરશે, મારી માનસિકતાને મજબૂત કરશે, મને જ્ઞાન આપશે અને આ પરિસ્થિતિમાંથી બહાર કેવી રીતે નીકળવું એવું માર્ગદર્શન આપશે અને મને દોરડા વડે ખેંચીને બહાર કાઢશે. અને ખરેખર એવું બન્યું. એના ગુરુ, એના માલિક આવ્યા અને ગાયને બહાર કાઢી. ત્યારે સિંહને થયું કે ખરેખર જીવનમાં એક ગુરુ હોવા જોઈએ, તો જે આપણને મુશ્કેલીના સમયે માર્ગદર્શન આપે, જ્ઞાન આપે. મિત્રો, ગુરુ અને શિષ્યની પરંપરા છે એ પૌરાણિક, એનો ઇતિહાસ અદ્વિતીય, અદ્ભુત અને અવર્ણનીય છે. ઘણી બધી વાતો આપણે ઇતિહાસમાં ગુરુ શિષ્યની સાંભળીએ છીએ. એટલે ગુરુ એ હંમેશા મહાન જ હોય છે. ગુરુ એ ગુરુ જ હોય છે. પછી તે માતા પિતાના સ્વરૂપે હોય, ગુરુના સ્વરૂપે હોય, શિક્ષકના સ્વરૂપે હોય, ભાઈ બહેનના સ્વરૂપે હોય કે કોઈ પણ સ્વરૂપે હોય, ગુરુની મહત્તા આપણા સમાજની અંદર અજોડ છે. જય ગુરુદેવ. આપ સૌને ગુરુ પૂર્ણિમાની ખૂબ ખૂબ શુભેચ્છાઓ.